વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ધોરણ 11 નામું એની અંદર પ્રકરણ 5માં આપનું સ્વાગત છે. વેલકમ, આનંદમાં હશો. ફરી પાછા આપણે વિડીયો નંબર 28ની અંદર મળીએ છીએ. ત્યારે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો સારી રીતે છેલ્લા વિડીયોની અંદર આપણે સમજ્યા છીએ. અહીંયા આ વિડીયોની અંદર આપણે એને હવે પ્રેક્ટિકલ કઈ રીતે હોઈ શકે એક ઉદાહરણ લઈને સમજીએ. બહુ અતિ સરળ છે. આ એક જાતની હિસાબી પદ્ધતિ છે એમ કહીએ તો ચાલે. આમ તો પદ્ધતિ પણ અભિગમ. પદ્ધતિ તો દ્વિનોંધિનામાં પદ્ધતિ જ છે. બંને બાજુ અસર, ડાબી બાજુ અને જમણી બાજુ, એમ ઉધાર અને જમા થાય જ છે. જેટલું કંઈ ધંધાની અંદર આવ્યું હોય તો એની સામે ધંધામાંથી કંઈક બીજો લાભ આપેલો હોય જ, જતું હોય, અથવા તો કંઈક જતું હોય તો એની સામે કંઈક આપણને મળતું હોય, એમ બે બાજુઓ તો બરાબર થાય જ છે. પણ અહીંયા એનો અભિગમ બદલે છે. સમીકરણ એટલે હિસાબો લખવાનો અભિગમ જુદો છે. ટૂંકમાં આપણે એને સ્વરૂપ કહી શકીએ કે જુદા સ્વરૂપે હિસાબો લખાય છે. એટલે આ એક જાતની હિસાબી પદ્ધતિની અંદરની પેટા પદ્ધતિ કહી શકાય, કારણ કે દ્વિનોંધિનામા પદ્ધતિ મુખ્ય પદ્ધતિ છે. એની અંદરના જુદા જુદા સ્વરૂપો અથવા જુદો અભિગમ, અને આ એક જાતનો સમીકરણની રીતે હિસાબો રજૂ કરવા એ અમેરિકન પદ્ધતિ છે, અને જેને આપણે આધુનિક અભિગમ કહીએ છીએ. તમને મેં બરાબર સમજાવેલું છે ગયા વિડીયોની અંદર કે ધંધાનું છેલ્લું પરિણામ, છેલ્લી સ્થિતિ એટલે પાકું સરવૈયું, અને આ પાકું સરવૈયું છે એ આપણું સમીકરણ જ છે. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ એટલે એ, અને મૂડી દેવા બાજુ એટલે બરાબરની બીજી સાઈડ સી વત્તા એલ, મૂડી અને દેવા. આમ તો મૂડી પણ એક જાતનું ધંધાનું દેવું જ છે, પરંતુ એની અંદર બે પક્ષો છે. ત્રાહિત માલિક સિવાયની અન્ય વ્યક્તિઓ સાથેનું દેવું એ એટલે લાયબિલિટી, જવાબદારી કહીએ છીએ, દેવું કહીએ છીએ. જ્યારે ધંધાનું માલિક પરત્વેનું દેવું એટલે મૂડી છે. ઓકે, તો આ રીતે આપણે ગયા વિડીયોની અંદર સમજી જ લીધું છે. હવે એને આપણે પ્રેક્ટિકલ રૂપે જોઈએ. તો તમે આવી જાઓ ઉદાહરણ નંબર 1 ઉપર. ઉદાહરણ 1ની અંદર જુઓ, દરેક વ્યવહાર થાય તો પહેલાં તો આપણે એનું ફોર્મેટ બરાબર મગજમાં રાખીએ. સમીકરણની રીતે આપણે કોઈ વ્યવહાર રજૂ કરવાનું કહેવામાં આવે તો કેવું ફોર્મેટ બનાવશું? તો કે ક્રમ એટલે વ્યવહારનો ક્રમ. એની અંદર પહેલો વ્યવહાર હોય તો પહેલો, બીજો હોય તો બીજો, ત્રીજો હોય તો ત્રીજો, એમ વ્યવહારના ક્રમ લખવા માટેનું નાનું ખાનું. ત્યાર પછી વ્યવહાર અને આમ નોંધ. કારણ કે આમ નોંધ મગજની અંદર ભલે લખીએ નહીં, કે વ્યવહારમાં બીજી જગ્યાએ નહીં પણ લખાતી હોય સમીકરણની અંદર વ્યવહાર આમ નોંધ, કારણ કે આમ નોંધની જરૂર નથી, સીધું જ એની અસર આપવાની હોય. પણ આપણે સમજવા માટે છે, એટલે આમનોંધ થયા વગર મગજની અંદર આમનોંધ તો થશે જ. સમજણમાં આમનોંધ હશે ત્યાર પછી જ સીધી સમીકરણમાં અસર આપી શકાય. એટલે આમનોંધનું આખું ફોર્મેટ, એમાં ખાપા નહીં લખીએ, કારણ કે અહીંયા કાયદેસર રીતે આમનોંધનો ચોપડો નથી લખાતો. સીધું સમીકરણને સમજવા માટે આપણે આમનોંધ લખીએ છીએ. એટલે વ્યવહાર ઉપર લખશું, નીચે એની આમનોંધ, ત્યાર પછી ઉધાર અને જમા, આમનોંધની રકમ લખવા માટે, ત્યાર પછી અસર કે ભાઈ શું થાય છે. કોઈ એક વ્યવહાર બને તો મિલકત વધે, દેવું વધે, મૂડી વધે, રોકડ વધે, ખર્ચ વધે, આવક આવે છે, શું છે? તો કોઈ એક વ્યવહારની બે અસર થશે એટલે બે અસર થશે. બે અસરની અંદર જુદું જુદું હશે. એક રોકડ ખાતે ઉધાર કરીએ દાખલા તરીકે, તો રોકડ આવી છે એટલે આપણે કહીશું રોકડ વધી. ધંધાને ધ્યાનમાં રાખીને વધ્યું કે ઘટ્યું, આવ્યું કે ગયું, એ રીતે. એમ મૂડી વધે, વધારો ને ઘટાડો જ લખવાનો છે. રોકડ વધી, મૂડી વધી, માલ આવ્યો, રોકડ ઘટી, એવું બધું. મજૂરી ખર્ચથી મૂડી ઘટે. જો આપણે અગાઉ એક વસ્તુ યાદ જ રાખવાની છે, માલ અને મિલકત માટે આવે તો વધારો થાય, જાય તો ઘટાડો થાય.
એવી રીતે વ્યક્તિ ખાતાની અંદર તો કે લેણું અને દેવું બે જ શબ્દો આપણે લેશું. લેણું વધે એટલે મિલકત વધી, એટલે કે દેવાદારો થતા હોય તો મિલકત વધે, દેવાદારો છે એ મિલકતમાં આવે. એવી જ રીતે લેણું અને દેવાદાર, એવી રીતે દેવું અને લેણદાર એનો કોઈ વ્યવહાર હોય અથવા કીધું છે લેણદારો અથવા દેવું એ વધતા હોય. દાખલા તરીકે લેણદારો ખાતે જમા કર્યા તો લેણદારો વધ્યા એટલે દેવું વધ્યું. રેડી? એ જ રીતે ઉપજ અને ત્રણ પ્રકારના ખાતાની વાત કરું છું. આટલું જ મગજમાં રાખવાનું. 3 પ્રકારના ખાતાઓ, જેમાંથી કયા પ્રકારના ખાતા છે એમાં ઉધાર થાય છે કે જમા, એ ઉપર અસર થાય. મેં તમને પહેલાં કીધું એમ કે વ્યક્તિ માલ અને મિલકત હશે તો કાં આવતી હશે ને કાં જતી હશે, એટલે વધારો ને કાં ઘટાડો, એટલે થઈ ગયા માલ અથવા મિલકત પ્રકારના ખાતાઓ. જે કાંઈ થતું હોય તે ઉધાર અસર થાય છે તો આવે છે, જમા અસર થાય છે તો જાય છે. એવી રીતે વ્યક્તિ ખાતાની અંદર તો કે દેવાદારો ને લેણદાર, અથવા દેવાદારો એટલે લેણું ધંધાની અંદર બને છે, આવે છે. દેવાદારો વધે છે, ઘટે છે તો એ ઉધાર હશે, બરાબર? એવી રીતે લેણદારો વધે છે કે ઘટે છે તો દેવું વધે છે, લેણદારો વધે એટલે દેવું વધે તો જમા થતું હોય. એ જ રીતના આપણે અસર આપવાની. એવી રીતે ઉપજ અને ખર્ચ પ્રકારના ખાતાઓ, તો એની અંદર ખર્ચ હોય તો મૂડીમાં ઘટાડો લખશું. કોઈ પણ ખર્ચ થાય એટલે મૂડી ઘટે. એવી રીતે કોઈ આવક, ફાયદો કે નફો થતો હોય તો મૂડીમાં વધારો થાય. બસ આટલું જ યાદ રાખીને વધારો ઘટાડો કરવાનું છે. આને કહેવાય સમીકરણ. તો એના ફોર્મેટમાં જમા અને ઉધાર અસર આપણે આમ નોંધની આપવા માટે, રકમ લખવા માટે, ત્યાર પછી અસરનું એક ખાનું, ત્યાર પછી આપણું સમીકરણના 3 ખાના. એ પહેલું ખાનાની અંદર એ મિલકતો આવશે, બરાબર કરી અને પછીના બીજા 2 ખાના સી એટલે કે મૂડી, અને ત્યાર પછી પ્લસ એલ ત્રીજું ખાનું દેવા માટે, લખવા માટે, વધારો ઘટાડો કરવા માટે. રેડી? ત્યાં આગળ આપણે સરવાળા બાદબાકીની જેમ જ ઉમેરો અને બાદ કરો કરશું. જે કોઈની અસર નહીં થતી હોય એ તરત બીજા ખાનાની અંદર એમને આગળના ખાનામાં જેમ પડ્યું છે વધારા કે ઘટાડા વગરનું એમને મૂકી દઈશું. અને આગળમાં વધારો ઘટાડો કરીને પછી જે કાંઈ નવી બાબત વધઘટ થઈ છે એ અહીંયા નોંધશું પછીના ખાનામાં, આપણા સમીકરણમાં એ, સી અને એલના ખાનામાં. રેડી? તો આ રીતે આપણું સમીકરણ આગળ વધશે. તમે જુઓ છો બુક સામે હશે. બુકની અંદર 110 પેજ ઉપર ઉદાહરણ આપણું આપેલું છે. હવે એમાં આપણે માત્ર માનો કે પેલો વ્યવહાર આપેલો છે એ લઈએ છીએ. વ્યવહાર નંબર 1, ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. એટલે તરત જ આપણા મનની અંદર આમ નોંધ થઈ જાય. આપણે તો અહીંયા લખશું જ. જો તમે પેજ નંબર 110 ઉપર લખ્યું જ લખેલું છે, વાંચો છો, બુક સાથે રાખશો અથવા તો ખાલી જોશો, કારણ કે ત્યાર પછીનું ઉદાહરણ લખવાનો, જાતે લખવાનો પ્રયત્ન કરશો. સ્વાધ્યાયનો કોઈ દાખલો લઈને જાતે લખવાનો પ્રયત્ન કરશો એટલે આવડી જશે. અને આપણે અહીંયા બરાબર પહેલાં બધા જ વ્યવહારો ઉદાહરણ 1ના વ્યવસ્થિત સમજી લઈએ, કારણ કે સમજાઈ જાય એટલે આવડી જાય. તો 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, એની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. તો તરત જ ધંધાની અંદર રોકડ આવી ગઈ 50,000ની, એટલે રોકડ વધી કહેવાય. ભલે કાંઈ નહોતું, શૂન્ય હોય તો પણ 50 આવી એટલે 50નો વધારો, એટલે રોકડ વધી. અને બીજું મૂડી વધી. માલિક તરીકે માલિકનું મૂડી ખાતું છે એમાં ઉમેરો થઈ જશે, જો અગાઉ હશે તો. નહીં હોય તો પહેલાં વહેલી નોંધાય એટલે એ આવી જ કહેવાય, વધી જ કહેવાય. હવે આપણે જઈએ સૂત્રની અંદર, એ બરાબર સી પ્લસ એલની અંદર. તો એ ધંધાનું સમીકરણ છે. ધંધાની અંદર રોકડ આવી ગઈ એટલે લખશું તરત જ, કાંઈ હતું નહીં, હવે લખશું રોકડ 50,000. રેડી? હવે બરાબર સામે 50,000નો ટોટલ થવો જોઈએ, તો ત્યાં પણ મૂડી લખીએ, સી કેપિટલના ખાનામાં 50,000, અને ટોટલ મારી દઈએ તો લાયબિલિટીઝ 0, શૂન્ય છે. હવે આગળ વધીએ. આ રીતે આપણું સમીકરણ થશે. સમજાઈ ગયું? જે બાબત છે એ હોય ન હોય તો નવી લખાય, અને એવી જ બાબત એની અંદર પડી હોય ને એમાં વધારો ઘટાડો થતો હોય તો એમાંથી ઘટતું હોય તો બાદ કરીએ, વધતું હોય તો એમાં ઉમેરી દઈએ. અને કોઈ નવી બાબત હોય તો એના પછીના તરતના પોઈન્ટમાં એ લખાઈ જાય. ચાલો બીજી આમ નોંધ, 10,000નું ફર્નિચર ખરીદ્યું. તો અહીંયા શું થયું? આમ નોંધ ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે આપણને આમ નોંધ આવડે જ છે માની લઉં છું, કારણ કે આમ નોંધ ન આવડતી હોય તો ફરી પાછા આમ નોંધના કોઈ વિડીયો, આપણા નંબર મને યાદ ના હોય, એ આમ નોંધની શરૂઆત અથવા તો આમ નોંધનું જ્યાં નથી સમજાતું એ વિડીયો ફરી પાછો જોઈ લેવો. કારણ કે મેં તમને કીધું તેમ નામું ટુકડે ટુકડે નહીં ભણી શકાય, સળંગ જ રહેશે. જેટલું શીખતા ગયા એ બધું
આપણા સમજણમાં હોવું જોઈએ, કારણ કે આ એક સાંકળ છે એટલે વચ્ચેની કડી નીકળી જાય તો ન ચાલે. એટલે આપણને આમનો આવડે છે. એટલે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરી નાખ્યું. ફર્નિચર ખાતે ઉધાર એટલે ફર્નિચરમાં વધારો થયો અથવા ફર્નિચર આવ્યું ન હોય તો આવે, અને હોય તો એમાં ઉમેરો થાય, વધારો થાય. અને રોકડથી ખરીદવું છે એટલે રોકડ જાય એટલે રોકડમાં ઘટાડો. તો હવે જુઓ, આગળના વ્યવહારની રોકડ પડી છે. 50,000 આપણે લઈ આવ્યા હતા ધંધામાં, એ પડ્યા છે. એમાંથી ફર્નિચર ખરીદવા માટે આપણે રોકડ દઈ દીધી એટલે એટલી મિલકત ઘટી ગઈ. મિલકત બાજુ રોકડમાંથી બાદ લખશું, ફર્નિચરની ખરીદીના 10,000 ગયા એટલે એ બાદ કરશું. તો રોકડ કેટલી બની જશે? 40,000. અને મિલકત તરીકે ફર્નિચર આવી ગયું એટલે એ પણ નોંધ કઈ બાજુ થશે? મિલકત બાજુ જ. બે અસર મિલકત પ્રકારના ખાતાની જ છે. મેં તમને અગાઉ કીધેલું છે, સમજ્યા ત્યારે, કે કોઈ એક જ બાજુ આમ નોંધ અથવા વ્યવહારની અસર જે કાંઈ ખાતાઓને થાય છે એ ખાતાઓ એક જ બાજુના હોય, એટલે કે મિલકત બાજુ અથવા તો સી અથવા એલ બાજુના જ હોય. એટલે કે એક જ બાજુ અસર બધાય ખાતાની થતી હોય તો ક્યાંક એટલી જ રકમથી ઘટાડો થતો હોય, એટલી જ રકમ બીજી વધતી હોય મિલકત તરીકે. તો અહીંયા જુઓ, મિલકત તરીકે રોકડ ઘટે છે એટલે બાદ કરીએ છીએ અને તરત એના બદલાનું ફર્નિચર મિલકત તરીકે આવી જાય છે. એટલે આપણે અહીંયા બે બાબત થઈ જશે. એક, રોકડ 50,000 હતી એમાંથી ફર્નિચર ખરીદીના 10,000 ચૂકવ્યા, એ 10,000 બાદ કરશું એટલે રોકડ રહી 40,000ની, અને ફર્નિચર 10,000નું આવી ગયું એટલે ટોટલ મિલકતો 50,000ની માત્ર રૂપાંતર થયું. 10,000નું રૂપાંતર થઈ ગયું, રોકડ તરીકે ઘટી ગઈ, ફર્નિચર તરીકે આવી ગયું, ટોટલ 50,000. હવે ઓલી બાજુ તો કાંઈ અસર થતી જ નથી, મૂડીમાં કાંઈ વધારો કે ઘટાડો નથી. એમ લાયબિલિટી એટલે કે જવાબદારીમાં પણ કાંઈ વધારો ઘટાડો થતો નથી. તો આપણે, તમે પેજ નંબર 111 ઉપર જુઓ છો, સામે સામું કોલમ. આ રીતે આપણે સમીકરણ દરેક વ્યવહારની લખીએ છીએ. ત્રીજો વ્યવહાર, 12,000નો માલ રોકડેથી ખરીદ્યો. તો આપણે આમ નોંધ કરીએ, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ પણ જુઓ, બંને ખાતા ક્યાં છે? માલ મિલકત પ્રકારના. માલ પણ મિલકતમાં આવી જાય એટલે એ બાજુ અસર થાય છે. સી અને એલને અડવાનું નથી, એ જેમ છે એમ મૂકી દઈએ. તો ઉપરથી 50, મૂડીના 50,000 એમને, અને લાયબિલિટી 0. હવે અહીંયા આવીએ તો આપણી અગાઉ રોકડ, બીજા વ્યવહારની અંદર રોકડ કેટલી રહી હતી એ લખવાની, 40,000. 10,000 જે તે સમયે વયા ગયા હતા એટલે 40,000ની રોકડ રહી હતી. એમાંથી રોકડ ખરીદી કરી એટલે પાછા બાદ ખરીદીના ચૂકવ્યા 12,000 રૂપિયા, એટલે એટલા બાદ થઈ જશે 40,000માંથી. હવે રોકડ આ વખતે અહીંયા કેટલાય રહેશે? બાયણે નીકળશે, જુઓ, 28,000. ફર્નિચર અગાઉનું એમને પડ્યું છે લીધેલું એટલે એ એમને લખી નાખવાનું 10,000. અને હવે માલ આવ્યો, લીધો છે, ખરીદો એટલે એ સ્ટોક ગણીએ આપણે, એને સ્ટોક કહીએ, કારણ કે ખરીદી છે પણ હવે ધંધામાં આવી ગયો એટલે એ સ્ટોક પડ્યો કહેવાય, એટલે એને સ્ટોક લખીએ. 12,000 રૂપિયા, ટોટલ 50ના 50 એમને એમ, કારણ કે ધંધાની અંદર પૈસા જાય છે અને માલ આવે છે, અને માલ આવે, ફર્નિચર આવે છે, ને એમ અદલા બદલી થાય છે માત્ર એક જ સાઈડમાં. એટલે 50,000 ટોટલ. એવી રીતે સામે પણ એમને મેં કીધું એમ મૂકી દેવાનું 50,000. મૂડીમાં કાંઈ ફેર નથી થયો, લાયબિલિટીમાં કાંઈ ફેર નથી થયો. ચાલો હવે 4 નંબરના વ્યવહાર ઉપર આવીએ. 8,000નો માલ બ પાસેથી ખરીદ્યો. આમ નોંધ કરીએ, ઉધાર વ્યવહાર છે, રેડી, એટલે દેવા અને લેણાનો વ્યવહાર થાય. આપણે ખરીદો હોય તો સામેનો વ્યક્તિ લેણદાર બને, આપણું દેવું થાય. તો તરત આપણે લખીએ, ખરીદ ખાતે ઉધાર તે બ ખાતે જમા. દેવું જમા જ હોય એટલે બ ખાતે, બનું દેવું થઈ ગયું. અને આપણે સમીકરણમાં માત્ર દેવું અને લેણું એમ જ લખશું. નામ આપણે લખશું કોમાની અંદર, પડખે, દેવાની પડખે બ, એમ. ચાલો હવે એને માટે આપણે કોલમની અંદર જુઓ તો કે માલ આવ્યો અને દેવું વધ્યું, રેડી. આ આપણી અસર થઈ. હવે એ પ્રમાણે અસર આપીએ દરેક બાબતમાં. તો કે રોકડ 28,000, એને અસર હવે થશે નહીં. શું કામે? આપણે ઉધારથી માલ ખરીદો એટલે રોકડ જાય નહીં. તો રોકડ એમને એમ લખી નાખવા, આગલા વ્યવહારમાં જેટલી વધી હતી એટલી. તો કે આગળ 28,000ની વધી હતી, કારણ કે 12,000ની ખરીદી કરી, 40માંથી 12 બાદ કર્યા, 28 આવી હતી. એ રોકડ એમને. સ્ટોક 12,000નો હતો ને હવે આપણે નવો માલ ખરીદો છે, એ ભલે ઉધાર કે જમા પણ માલ તો આવ્યો, એટલે 12,000 + 8,000 એટલે માલ થઈ ગયો 20,000, બરાબર. એટલે સ્ટોક 20,000નો થઈ જશે. અહીંયા ફર્નિચર એમનું જેમનું તેમ, એમાં કાંઈ ફેરફાર થયો નથી. અને ટોટલ વસ્તુ હવે તમે જુઓ, મિલકત ગઈ નથી,
વધારાની એક મિલકત આવી એટલે હવે ટોટલ મિલકત 50,000 હતી, એને બદલે 8,000નો માલ ઉમેરાઈ ગયો એટલે 58,000 રૂપિયા મિલકત થઈ ગઈ. તો એની સામે હવે બે બાજુ અસર છે આમાં, એક મિલકત બાજુ અસર છે, એક સી અને એલ બાજુ. એમાં સીમાં આ મૂડી નથી, લાયબિલિટી બની, દેવું બન્યું છે એટલે દેવામાં ઉમેરો થઈ જશે. 0 હતા હવે 8,000 આવી જશે. મૂડી જેમની તેમ 50,000 અને દેવું બનું દેવું છે એ 8,000 લખાઈ ગયું. એટલે હવે ત્રણેયની અંદર રકમ આવી ગઈ. એ બાજુ 58,000, ઓલી બાજુ બેનો સરવાળો કરો 58,000 થઈ જાય. 50,000 મૂડીના 8,000નું દેવું થઈ ગયા 58,000. હવે આ જ બાબત આપણે અહીંયા નીચે પહેલાં મૂળ સ્વરૂપે લખવાની રહે. જે કાંઈ અસર ન થતી હોય પાંચમા વ્યવહારમાં એ એમનેમ આવશે. ચાલો વ્યવહાર જોઈએ 5 નંબરનો. 7,000નો માલ 10,000માં રોકડેથી વેચ્યો. હવે જુઓ આ કેવા પ્રકારના ખાતાને અસર કરે છે? માત્ર મિલકત પ્રકારના ખાતાને, કારણ કે રોકડેથી વેચાણ થાય છે એટલે માલ જાય ને રોકડ આવે તો એ બેમાં જ અસર થશે, રોકડમાં અને સ્ટોકમાં. બાકીની બધી બાબતો એમને નોંધાઈ જશે. પછી જે કાંઈ બાદ બાકી થઈને નવી રકમ આવે એ બાયણે ટોટલની સાથે લખી લઈશું. ચાલો આમ નોંધ થઈ. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ વધી અને વેચાણ ખાતે જમા એટલે સ્ટોક ઘટ્યો, માલ ઘટ્યો. તો આપણે રોકડમાં ઉમેરો કરીએ. 28,000 હતી પ્લસ વેચાણના આવ્યા 10,000 એટલે 38,000 રોકડ થઈ ગઈ. સ્ટોક તો કે 20,000નો હતો, એમાંથી વેચાણ કર્યું 7,000નું. હવે જુઓ અહીંયા એક ફરક સમજવાનો છે. જો મેં તમને અગાઉ જે તે સમયે કીધું હતું કે તમને ચોખવટ કરેલી હશે વ્યવહારમાં, કારણ કે કોઈ વેપારી એમને માલ ન વેચે, નફાથી વેચતો હોય, પણ કેટલો નફો એ કેમ ખબર પડે? તો અહીંયા કીધું 7,000નો માલ 10,000માં વેચો. એટલે આપણી જે ખરીદીની અંદર 7,000 રૂપિયાનો માલ પડ્યો તો એ આપણો ગયો એટલે સ્ટોક 7,000નો ઓછો થાય. પણ આપણને રોકડ તરીકે પૈસા કેટલા મળે વેચાણના? 10,000. તો એ 10,000ની અંદર 7,000 માલના છે અને 3,000 શું છે? ફાયદો, નફો. રેડી? એટલે એ રોકડ તરીકે રોકડમાં આપણે નોંધશું, પણ આપણને ખબર છે કે 3,000 વધારે નોંધા છે. તો એ 3,000 વધારે છે એ નફો છે ને, એ નફો વધે એટલે 3,000 આપણે એ જે તફાવત છે માલની સામે 7,000ની સામે 10,000 આવે, 3,000 વધારો છે એ મૂડીમાં પ્લસ થાય. નફો વધે, આવક આવે કે મૂડી વધે, એટલે નફો વધે કે કોઈ આવક હોય કે ફાયદો હોય તો મૂડીમાં વધારો થાય. તો આપણો ફાયદો કેટલો છે માલના વેચાણમાં? 3,000નો. કારણ કે 7,000નો માલ તો જાય છે, એની સામે 7,000 રોકડ તરીકે મળ્યા, વધારાના 3,000 મળ્યા છે એ નફો છે. એટલે આપણે આ રીતે લખશું. રોકડ ખાતે ઉધાર 10,000 આપણને રોકડ મળે, તે વેચાણ તો આપણું 10,000નું જ ગણાય. આપણે તો ખાલી તફાવત જોવા માટે એ માલ વેચો છે એ હકીકતે આપણી ખરીદીમાં કેટલાનો હતો, મૂળ કિંમત આપણી કેટલી હતી, સ્ટોકમાં એટલો જ પડ્યો હોય. કારણ કે નફો ચડાવીને સ્ટોક ન ગણીએ, સ્ટોક મૂળ કિંમતે હોય, જે કંઈ ખરીદ કિંમત છે એ કિંમતે. તો આપણે ચાલો હવે વ્યવસ્થિત સમજીએ. રોકડ ખાતે ઉધાર 10,000 રૂપિયા એટલે 28,000 પ્લસ 10,000 રોકડ આવી એટલે 38,000 થઈ ગયા. હવે સ્ટોકમાંથી કેટલા બાદ કરશું? તો કે સ્ટોકમાંથી 7,000નો માલ વેચ્યો એટલે સ્ટોકમાંથી 7,000નો જ માલ ગયો એટલે સ્ટોકમાંથી બાદ 7,000, 20,000 માઇનસ 7,000 એટલે હવે સ્ટોક રહેશે 13,000નો. ફર્નિચર જેમનું તેમ 10,000. હવે અહીંયા સમજી લઈએ. જુઓ, એક રોકડમાં ઉમેરો થયો અને સ્ટોકમાં બાદબાકી થઈ, ઘટાડો થયો. તો ઉમેરો આપણે 10,000નો કર્યો અને ઘટાડો 7,000નો કર્યો. એનો મિનિંગ એવો થાય કે 3,000 આપણે એ બાજુ વધારે લખ્યા છે. તો સામે સાઈડ ઇક્વલ રાખવું હોય, બરાબર બેલેન્સ રાખવું હોય તો 3,000નો જ્યાં વધારો કર્યો છે એ 3,000 ઓલી બાજુ ક્યાંક વધવા જોઈએ. તો એ મેં તમને સમજાવ્યું કે 3,000નો અહીંયા વધારો છે એ રોકડ તરીકે આપણને વધુ મળે છે, નફો મળે છે, તો એ મૂડીમાં પ્લસ. એટલે મૂડી હતી 50,000ની, હવે પ્લસ વેચાણ પરનો નફો 3,000 રૂપિયા. અહીંયા લખશું 10,000 માઇનસ 7,000. ઓકે, એ 3,000 આપણે મૂડીમાં પ્લસ શેના કર્યા? ખરીદેલો માલ 7,000નો હતો એ 10,000માં વેચો, એ 3,000 વધુ મળ્યા છે, એ રોકડ તરીકે મિલકત તરીકે વધારો આપણે અહીંયા એ બાજુ લખ્યો છે. એટલે એ 3,000 નફાના આપણે મૂડીમાં ઉમેરી દઈશું એટલે મૂડી થઈ જશે 53,000. દેવામાં કાંઈ ફેરફાર થયો નથી, દેવું 8,000નું છે, એમને નોંધી લઈએ. આગળ વધીએ. 6,000 મજૂરીના ચૂકવ્યા. મજૂરી છે એ ધંધાનો ખર્ચ છે. જો નફાથી ઉલટું ખર્ચ હોય તો મૂડીમાં ઘટાડો થાય. એટલે એક બાજુ ખર્ચ તરીકે મૂડી ઘટશે ને એક બાજુ રોકડ ઘટશે.
જો સામસામે બે બાજુની સામસામે અસર આવતી હોય, એટલે બે બાજુ અસર આવતી હોય તો સરખી રીતે એનું પરિણામ મળે. એટલે કે બાદ થતું હોય તો બે બાજુ સરખી જ રકમ બાદ થાય, અને ઉમેરો થતો હોય તો બે બાજુ ઉમેરો થાય. અહીંયા જુઓ, રોકડમાં 3000નો વધારો નહીં તો ઓલી બાજુ મૂડીમાં 3000નો આપણે ઉમેરો કર્યો આગલા વ્યવહારમાં, પાંચમા વ્યવહારમાં. એ જ રીતે હવે અહીંયા ઘટાડો કરશું. ચૂકવી દીધી છે એટલે રોકડ વ્યવહાર, રોકડ ગઈ અને મજૂરી ખાતે ઉધાર, મજૂરીનો ખર્ચ. એટલે લખશું મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આપણે તરત જ રોકડમાંથી 6000 બાદ કરશું એટલે 32000 રોકડ લખશું. સ્ટોકમાં કાંઈ ફેર ન થયો, એમને એમ 13000 લખી નાખીએ. આગલા છે એ આગલું ફર્નિચર પણ એમને એમ 10000, ટોટલ મારીએ 55000 રૂપિયા. જુઓ 61000 હતા, એમાંથી ઘટાડો થયો કેટલો? 5000નો. તો સામે ઘટવા જોઈએ. તો એ સામે શેના ઘટાડશું? તો કે મજૂરી ખર્ચ છે, ખર્ચ થાય એટલે મૂડીમાં ઘટાડો થાય. મૂડી ઘટે જ. એ કેવી રીતે ઘટે એ મેં તમને એક જ વ્યવહાર લઈને, ઉદાહરણ લઈને સમીકરણ સમજાવતો હતો ત્યારે સમજાવેલું છે, તરતના આગળના વિડીયોની અંદર 26-27 નંબરના વિડીયોમાં મેં તમને સમજાવેલું છે. તો આ જ વ્યવહારની હવે સામી સાઈડમાં નોંધીએ. મૂડી 53000 છે, માઇનસ મજૂરી 6000 રૂપિયા, એટલે 47000 રૂપિયા થઈ ગયા. અહીંયા 6000 ઘટી ગયા. દેવું એમનું એમ 8000 રૂપિયા. તો આ રીતે આપણું સમીકરણ સતત આગળ વધતું જાય. દરેક વ્યવહારની કેમ વધારો ઘટાડો થાય છે એ લખીએ છીએ. અસરમાં લખવું હોય 6 નંબરમાં તો મજૂરી ખર્ચથી મૂડી ઘટે. બીજું રોકડ ચૂકવી છે એટલે એમાં ખાલી એટલું લખશું કે રોકડ ઘટશે. ચૂકવણી થાય એટલે રોકડ ઘટે, આપણે રોકડા આપી દઈએ છીએ. રોકડ મળતી હોય તો વધે. એ જ રીતે ચાલો નંબર 7 વ્યવહાર. 7મા નંબર વ્યવહાર ₹1000 મજૂરીના ચૂકવવાના બાકી. જુઓ, ચૂકવવાના બાકી એટલે મજૂરી તો થઈ, આપણે કોઈક પાસે એનો લાભ લીધો એટલે મજૂરી ધંધાની છે ને મજૂરી ખર્ચ ગણાય. અને બીજું દેવું છે, દેવું થયું, હજી ચૂકવા નથી, લાભ લઈ લીધો પણ ચૂકવવાના બાકી, એટલે દેવું વધ્યું અને ખર્ચ વધ્યો. રેડી? એટલે લખશું મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવા બાકી મજૂરી ખાતે જમા. એનું નામ લખવું પડે, કયું દેવું છે. દેવું હંમેશા જમા જ હોય, એટલે અથવા તો લેણદાર. મજૂરી એટલે આપણે જેને ચૂકવવાના છે એ વ્યક્તિ લેણદાર બન્યો, લેણદાર ખાતે જમા કરાય. પણ અહીંયા મજૂરી છે એટલે નામજોગ લખીએ, મજૂરી ખાતે જમા. ભલા જમા ન થાય, મજૂરી ખાતે ઉધાર તે મજૂરીના દેવા ખાતે, એમ ન લખાય, પણ ચૂકવવા બાકી લખાય. એટલે ચૂકવવા બાકી એટલે દેવું થઈ ગયું. શબ્દમાં મારામારી છે, શબ્દના ફેરફારો છે, એટલે આપણે ચૂકવવા બાકી લખીએ એટલે દેવું, કારણ કે ચૂકવવાનું છે. ભવિષ્યમાં કંઈ પણ વસ્તુ ચૂકવવાની થાય તો એ દેવું થઈ ગયું કહેવાય. ચાલો લખીએ આમનો. મજૂરી ખાતે ઉધાર 1000 તે ચૂકવવા બાકી મજૂરી ખાતે જમા 1000. તો મજૂરીની સામે લખશું મજૂરી ખર્ચથી મૂડી ઘટે અને ચૂકવવા બાકી એટલે દેવું વધે. તો આ એક જ બાજુનો વ્યવહાર છે. કોઈ પણ એક જ બાજુ વ્યવહાર થાય તો એક બાબત વધતી હોય ને એટલી જ બીજી બાબત ઘટતી હોય. હવે આપણે મિલકત બાજુ તો કાંઈ અસર થતી જ નથી, કારણ કે બંને બાબત, એક મજૂરી છે ને એક દેવું જ, એક ખર્ચ છે ને એક દેવું જ, એટલે મિલકતમાં કાંઈ ફેરફાર થતો નથી, નથી માલ કે નથી મિલકત. તો એમને રોકડ 32000 વધી છે એમને નોંધી લઈએ. સ્ટોક 13000 છે એમને નોંધી લઈએ. ફર્નિચર 10000 છે એમને વધી લઈએ. ચાલો બીજી એક નોંધ લખવી તો લખી લઈએ કે માત્ર બરાબરની કોઈ એક જ બાજુ અસર થતી હોય તો આગલો ટોટલ છે એમને એમ. જો ઉપર 55000 છે તો અહીંયા 55000 જ રહેશે, ફેરફાર નથી. એક જ બાજુ ગમે એક, માત્ર એ બાજુ અસર થતી હોય તો પણ ટોટલ ન બદલે. અને કાં સી અને એલ બેયમાંથી થઈને ગમે એમાં ફેરફાર એક જ બાજુ થતો હોય તો સામસામે થતો હોય, બે બાજુ અસર થતો હોય, કોઈ પણ વ્યવહારની બે બાજુ અસર થાય ત્યારે જેવી અસર થતી હોય, માનો કે ઘટાડો થતો હોય તો ટોટલ એટલો બે બાજુ ઘટશે, માનો કે વધારો થતો હોય તો બે બાજુ એટલો ટોટલ વધશે. પણ માત્ર એક જ સાઈડમાં અસર થાય એવા વ્યવહાર હશે તો આગળનો ટોટલ એમને રહેશે. જો 55000 આગલો વ્યવહાર ટોટલ છે, ટોટલ મિલકતોનો એટલો જ ટોટલ 55000 એમને રહેશે, બે બાજુનો ટોટલમાં ફેર નહીં થાય. હવે જુઓ, આપણે આ મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવા બાકી મજૂરી ખાતે જમા એની અસર સમીકરણમાં આપીએ તો મજૂરી છે એ ખર્ચ તરીકે મૂડીમાંથી ઘટાડો થાય, બાદ થશે. 47000 - 1000 એટલે 46000 થઈ ગયા.
હવે એ 1000 ઘટાડ્યા છે એવી રીતે ક્યાંક વધી જશે, એટલે લાયબિલિટીમાં વધી ગયું, જવાબદારી વધી ગઈ. જો દેવું વધ્યું, ચૂકવવા બાકી મજૂરી 8000નું બનું દેવું હતું અને હવે આ ચૂકવવાની બાકી મજૂરી છે એનું દેવું 1000 વધી ગયું, 9000 થઈ ગયા. 46 + 9 એટલે 55000 રૂપિયા. જો ટોટલમાં કોઈ ફેર નથી, આગલો ટોટલ એમને બાબત વધીને ઘટી છે, પણ એક જ સાઈડમાં મૂડી અને દેવા બાજુ. રેડી? તો આ રીતે અમુક વસ્તુ યાદ રાખવાની છે, માત્ર આટલી. મિલકતોની બાબત હોય તો એક જ સાઈડ મિલકત સાઈડ અસર થાય, એક મિલકત આવતી હશે તેની સામે બીજી મિલકત જતી હશે. એવી જ રીતે માત્ર સી અથવા એલની અંદર જ અસર થતી હશે તો કાં મૂડી વધતી હશે તો લાયબિલિટી ઘટતી હશે, અથવા લાયબિલિટી ઘટતી હશે તો મૂડી વધતી હશે. જો બંને બાજુ અસર થતી હશે તો સરખી અસર થશે. એવી જ રીતે જો ખર્ચ હશે તો મૂડીમાં ઘટાડો થાય, અને કોઈ આવક હશે વધારાની તો એટલું મૂડી વધશે. આટલા પોઈન્ટ યાદ રાખીએ એટલે સમીકરણ થઈ જાય. ઓકે, 8મો વ્યવહાર લઈએ. કમિશનના 4000 રોકડા મળ્યા, રોકડ આવી ધંધામાં, મિલકત આવી, અને એક બાજુ કમિશન છે, મળેલું કમિશન એટલે ફાયદો, ઉપજ હોય તો મૂડીમાં વધારો, એટલે બે બાજુ અસર થશે એટલે ટોટલ વધશે, કારણ કે બે બાજુ ઉમેરાશે. ચાલો, રોકડ આવી છે એટલે રોકડ વધી, અને કમિશન ખાતે એટલે મૂડીમાં વધારો, આવકથી મૂડી વધે, એટલે રોકડ 32000 હતી પ્લસ કમિશનના 4000 એટલે ટોટલ રોકડ થઈ ગઈ 36000 ધંધામાં. સ્ટોક એમનો એમ 13000, ફર્નિચર એમનો એમ 10000, ટોટલ મારી એટલે 59000. હવે ભાઈ આ જઈએ સી અને એલ બાજુ. તો અહીંયા કમિશન છે એ આવક છે એટલે મૂડીમાં ઉમેરી દઈએ, દેવું એમનું એમ લખાઈ જાય. મૂડી 46000 હતી પ્લસ કમિશનના 4000 આવક તરીકે મૂડીમાં વધારો થયો, ટોટલ મૂડી થઈ ગઈ 50000. લાયબિલિટીમાં દેવું બનું 8000 એમનું એમ, અને દેવું મજૂરી ચૂકવવા બાકી 1000 એમના એમ, એટલે ટોટલ 9000. બેયનો સરવાળો 50 અને 9નો 59000 થયો, અને આ બાજુ 59000. જુઓ, 4000નો વધારો થયો, 55000 હતો ટોટલ. બે બાજુ અસર થઈ અને બે બાજુ વધારો થયો છે એટલે ટોટલ બે બાજુ વધી જાય. ચાલો આગળ વધીએ. ડિવિડન્ડના 9000 મળવાના બાકી છે. લેણું એટલે મિલકતમાં વધારો થાય, લેણામાં વધારો થાય, જે હોય તેમાં દેવું લખીએ છીએ એ રીતે અહીં મિલકત લખશું, લેણું લખશું. અને એવી જ રીતે ડિવિડન્ડ છે એ આવક છે. જેમ કમિશન ખાતે જમા કર્યા એમ ડિવિડન્ડ ખાતે જમા. આવક હોય તો મૂડીમાં વધારો થાય, એક લેણું વધે એટલે કે મિલકત વધી, એક મૂડી વધી. તો લખીએ, મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર. જો લેણું છે એના નામજોગ લખીએ, મળવા બાકી ડિવિડન્ડ એટલે લેણું. આપણે ઓલું ચૂકવવા બાકી હોય તો દેવું, એમ મળવા બાકી હોય તો લેણું, એટલે લેણું વધ્યું અસરમાં લખીએ તો, અને ડિવિડન્ડ આવક હોવાથી મૂડી વધશે. હવે આપણે લખીએ, જો રોકડ છે એમને નોંધી લઈએ 36000, સ્ટોક છે એમને નોંધી લઈએ 13000, ફર્નિચર છે એમને નોંધી લઈએ 10000. હવે નવી મિલકત થઈ ગઈ લેણા તરીકે, તો એ લખી નાખીએ નવું કંઈ હોય તો નવું છે ડિવિડન્ડ મળવાનું બાકી, અથવા તો મળવા બાકી ડિવિડન્ડ 9000 રૂપિયા. ટોટલ થયો, બે બાજુ છે એટલે વધારો થાય, અને ઉમેરાણા છે, વધ્યું છે ધંધામાં એટલે વધારો. તો જુઓ, ટોટલ આવી ગયો 68000 રૂપિયા. ડિવિડન્ડ કેટલા? 9000, 59000 વત્તા 9 એટલે 68000 થઈ ગયા. હવે સામે આવી જઈએ સી અને એલમાં. તો મૂડી છે 46000, મળેલું કમિશન છે 4000, અને એ જ રીતે ડિવિડન્ડ 9000 રૂપિયા. રેડી? એટલે ટોટલ મૂડી થઈ ગઈ 59000 રૂપિયા. અને દેવાની અંદર તો કે અહીંયા જો ડિવિડન્ડ મળવા બાકી ડિવિડન્ડ આપણે અહીંયા ઉધાર બાજુ લખી લીધું છે. મળવા બાકી એટલે લેણું, એ મિલકત તરીકે લખાઈ ગયું. આ માત્ર ડિવિડન્ડ લખશું કારણ કે એ મૂડીની જ, એમાં મૂડી બની ગઈ છે. માત્ર આ તો અલગ અલગ રાખીએ છીએ, ક્યારેક આપણે જરૂર પડે તો વધારો ઘટાડો કરવો પડે એટલે અલગ દેખાડીએ છીએ. દેવું બનું 8000 ને દેવું મજૂરી બાકી 1000 એમને. ચાલો આગળ વધીએ. 10 નંબરનો વ્યવહાર. 8000નું યંત્ર ખરીદ્યું, કાંઈ કીધું નથી, રોકડ જ છે, નામ છે ને એટલે રોકડ વ્યવહાર. તો યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. મિલકત બાજુનો જ વ્યવહાર છે, એક જ બાજુ અસર થશે એટલે ટોટલ એમને એમ રહેશે, માત્ર એક મિલકત ઘટશે ને એક મિલકત વધશે. તો અહીંયા યંત્ર આવ્યું ને રોકડ ગઈ, એટલે આપણે રોકડમાંથી 36000 યંત્ર ખરીદી. જો અહીં બુકમાં લખ્યું નથી, અહીંયા માત્ર યંત્ર બાદ કર્યું, એમ યંત્ર બાદ કરાય નહીં, એટલે આપણે ત્યાં આખું લખશું, યંત્રની ખરીદી, યંત્ર ખરીદીના એવું લખશું. બાદ કરશું ને 8000 એટલે આપણને ખબર પડે કે આ શેના ગયા, શેના બાદ કર્યા, તો યંત્ર ખરીદીના બાદ કર્યા.
એટલે રોકડ 36,000 હતી માઇનસ યંત્ર રોકડેથી કર્યું એટલે એટલી રોકડ જાય એટલે યંત્ર ખરીદીના બાદ 8,000 એટલે હવે રોકડ રહી 28,000. સ્ટોકમાં કોઈ ફેર નહીં 13,000 નોંધી લઈએ. ફર્નિચરમાં કોઈ ફેર નહીં 10,000 નોંધી લઈએ. ડિવિડન્ડ મળવા બાકી આગલું લખેલું છે એમને એમ નોંધી લઈએ. હવે યંત્ર નવું આવી ગયું મિલકતમાં એટલે રોકડ ઘટી યંત્ર વધી એક જ બાજુ અસર 68,000 આગલો ટોટલ એમને અને મૂડી અને દેવામાં કોઈ ફેર નહીં એટલે જે છે એમને એમ નોંધી લઈએ. વ્યવહાર નંબર 11. ચાલો 11 નંબરનો વ્યવહાર 25,000ની જમીન રાધા પાસેથી ખરીદી. તો આ ઉધાર વ્યવહાર થયો. ઉધારથી મિલકતની ખરીદી છે એટલે એક બાજુ દેવું વધશે એટલે બે બાજુ અસર થશે. રાધા લેણદાર બની ગઈ તો અહીંયા હવે માત્ર દેવું નહીં લખીએ. શું લખશું? બનું દેવું કારણ કે બ છે એની બાબત આઈલી આવે. જો ક્યાં આપણે બ ખાતે લખાતા તો કે ચોથા નંબરના વ્યવહારમાં બ ખાતે કારણ કે બ નામનો વ્યક્તિ એટલે બનું દેવું. અહીંયા રાધાનું દેવું લખશું. રેડી? તો આપણે હવે આમનો લખીએ. જમીન એટલે મિલકત છે નામ જો લખીએ જમીન ખરીદ ખાતે ઉધાર તે રાધા ખાતે જમા 25,000 રૂપિયા. તો જમીન છે મિલકત એટલે મિલકત વધી અને રાધા ખાતે એટલે દેવું વધ્યું. રાધા લેણદાર છે રાધા ખાતે. તો હવે આપણે બે બાજુ લખીએ. અહીંયા રોકડ એમની એમ સ્ટોક એમનો એમ ફર્નિચર એમનો એમ ડિવિડન્ડ એમનો એમ યંત્ર 8,000 અને હવે જમીન ઉમેરી દઈએ 25,000 જમીનના. બીજો કોઈ આ બાજુ ફેર થતો નથી માત્ર જમીન આવે છે મિલકતોમાં. એવી રીતે સામે દેવું વધે છે. તો મૂડી એમની એમ 46 કમિશન એમનું 4,000 ડિવિડન્ડ એમનું એમ 9,000 દેવું બનું 8,000 દેવું મજૂરી ચૂકવવા બાકી મજૂરી 1,000 એમ હવે દેવું રાધાનું 25,000 એટલે રાધા લેણદાર છે. દેવું એટલે લેણદાર કોણ તો કે રાધા. એમ દેવું બ એટલે દેવું એટલે લેણદાર કોણ તો કે બ. તો એમ ટોટલ 93,000 રૂપિયા થયા. બે બાજુ 25,000નો વધારો થયો. જો દેવામાં વધારો થયો એલમાં 25,000 એમ જમીનમાં 25,000 બરાબરની બે બાજુ 25,000 વધારો. આગળ વધીએ. છેલ્લો વ્યવહાર આ ઉદાહરણનો 20,000ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા. જો 20,000ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા એનો મતલબ ધંધાની અંદર બેંક લોન ઘણી વખત એવો હોય બેંક ખાતે લખતા હોઈએ આપણે પણ અહીંયા રોકડા જ મળી જાય છે. એમ માની લઈએ કે રોકડથી લોન મળે છે અને બેંક લોન છે. આપણે બેંકમાંથી લોન લીધી છે એટલે રોકડા લઈ આવ્યા એટલે બેંકની લોન એટલે દેવું બરાબર અને રોકડા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર એટલે બે બાજુ અસર. એક દેવા તરીકે એલમાં વધારો થશે અને એક રોકડમાં વધારો થશે એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. જો લોન છે એટલે દેવું જ ગણાય વ્યક્તિ ખાતું જ આવે બેંક લેણદાર જ છે એટલે આપણે આમનો નામ કરશું કે રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે જમા 20,000 રોકડ વધશે દેવું વધશે એની અસર થઈ રોકડમાં ઉમેરો 28,000ની રોકડ હતી લોન તરીકે 20,000 આપણે લઈ આવ્યા એટલે 48,000ની ધંધામાં રોકડ થઈ ગઈ. બાકીનું બધું એમનું એમ સ્ટોક 13,000 ફર્નિચર 10,000 ડિવિડન્ડ મળવાનું બાકી 9,000 યંત્ર 8,000 જમીન 25,000 ટોટલ મારી એટલે 1,13,000 વધારો કેટલાનો થશે 20,000નો 93,000 પ્લસ 20,000 કરો આગલો ટોટલ 93,000 હતો 20,000 નવો વધી ગયો 20,000ની લોનના રૂપિયા આવ્યા એ મિલકત વધી ગઈ તો સામે 20,000 વધવા જોઈએ. એ ક્યાં વધશે લાયબિલિટી જવાબદારીમાં દેવામાં. તો મૂડી એમને એમ 46,000 કમિશન 4,000 એમને એમ ડિવિડન્ડ 9,000 એમને એમ દેવું બનું 8,000 એમને એમ દેવું મજૂરી ચૂકવવા બાકી મજૂરી 1,000 એમને એમ દેવું રાધાનું 25,000 એમને એમ નવું દેવું નોંધી લઈએ બેંક લોન 20,000 ટોટલ કરીએ 54,000 થયો એટલે 59 પ્લસ 54 એટલે એ બાજુ બરાબરની ઓલી બાજુ મૂડી વત્તા દેવા અથવા સી વત્તા એલનો ટોટલ થાય 1,13,000 એ રીતે આ બાજુ એનો ટોટલ થયો 1,13,000. ચાલો પેજ નંબર તમને આપેલા છે એમાં નોંધ આપી છે 113 ઉપર કે ઉપરના વ્યવહારોની અસર આપ્યા પછી મિલકતો બાજુનો સરવાળો એટલે કે એ બાજુનો સરવાળો અને મૂડી દેવા બાજુનો સરવાળો સી વત્તા એલનો હંમેશા સરખો રહે છે. એટલે અહીંયા છેલ્લી કોલમ જોવાની કોઈ આ રીતના વ્યવહારોમાં છેલ્લી કોલમ તમે જુઓ આગલી કોલમ છે એ વ્યવહારોમાં ફેરફાર છે એ જણાવે છે. કોઈને જોવું હોય ક્યારે ફેરફાર થયો હવે એમાં છેલ્લી કોલમની અંદર કમિશન છે તો એ ક્યાંથી આવ્યું તો એ તરત એના આગળના વ્યવહારમાં જાઓ કે જ્યાં કમિશન નહોતું ત્યાર પછીનો વ્યવહાર કયો છે એ કમિશનની શરૂઆત થઈ એની અંદર ખબર પડે. એમ છેલ્લો ટોટલ છે એ ધંધાનો જ ધંધાની અંદર એ આર્થિક સ્થિતિ હશે એટલી તો કે જુઓ એમાં તો મૂડી કેટલી તો કે 59,000 રૂપિયાની એ માલિકની કહેવાય
એવી રીતે દેવું કેટલું? તો કે 54,000નું ટોટલ દેવું. ક્યાં ક્યાં છે એ અંદર જુઓ એટલે ખબર પડે, પણ ટોટલ વસ્તુ મળી જાય. એમ મિલકતો કેટલી? તો કે ટોટલ 1,13,000. તો એનો મિનિંગ એવો થાય કે ટોટલ 1,13,000ની ધંધામાં મિલકતો છે, એમાં માલિક તરીકે પોતાની કેટલી? તો કે 59,000ની. બાકી બધું શું છે? તો કે દેવું, બજારમાંથી લઈને અથવા તો બજારમાં લોકો માગે છે એવા 54,000 1,13,000ની અંદર પડ્યા છે. ટોટલ મિલકત વેચી નાખો તો એમાંથી 54,000 તો બજારમાં ત્રાહિત વ્યક્તિને ચૂકવી દેવા પડે, પછી 59,000 વધે છે. આ એનો મિનિંગ. પણ આપણે એ ઊંડાણમાં જવાની જરૂર નથી. આપણે તો માત્ર એટલી ખબર હોય કે છેલ્લી આપણી આમ નોંધ થાય એટલે છેલ્લો વ્યવહાર આવે એટલે ટોટલ ધંધાની સ્થિતિ છેલ્લા વ્યવહારમાં હોય. હજી આની પછી કદાચ કોઈ એક વ્યવહાર હોત તો એ વ્યવહારની જે કાંઈ A બરાબર C+Lની અંદર કોલમનો ટોટલ આવે તે ધંધાનું ચિત્ર. રેડી? તો અહીં સુધી આપણે સારી રીતે અભ્યાસ કરવા પ્રયત્ન કરેલો જ, સારી રીતે સમીકરણને સમજ્યા છીએ. છતાં એક બાબત હજી પેજ નંબર 114 ઉપર વયા જઈએ, સમજી લઈએ ઝડપથી. સમીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવાથી નીચે મુજબના તારણો આપણને મળે. જુઓ, કોઈક જનરલ માહિતી જનરલ આપણે યાદ રાખવાનું છે. પહેલું, માલિક ધંધામાં મૂડી લાવે તો ક્યાં ક્યાં વધારો ઘટાડો થાય? તો એક, મિલકત વધે. મૂડી તરીકે કાંઈક તો લઈ આવશે ને, કાં રોકડ લઈ આવશે, કાં જમીન લઈ આવશે, કાં દુકાન લઈ આવશે, કાં માલ લઈ આવશે, કાં બધું લઈ આવશે. તો એક, મિલકત વધે. એવી રીતે મૂડીમાં વધારો થાય. એવી જ રીતે માલિક ધંધામાંથી ઉપાડ કરે તો શું થાય? તો કે મિલકત ઘટે. કાંઈ પણ લઈ જશે ને, રોકડા લઈ જશે, કાં માલ લઈ જશે, કાં કંઈક મિલકત લઈ જશે, ગમે એ લઈ જશે તો ઘટે. એવી રીતે મૂડીમાં ઘટાડો થાય. એમ માલની રોકડમાં ખરીદી થાય તો એક જ બાજુ અસર થાય. જો, કારણ કે બે ધંધામાં આવવાનું ને જવાનું મિલકત જ છે, એટલે એક વધે છે ને અન્ય ઘટે છે. એવી રીતે માલની ઉધારથી ખરીદી થાય તો બે બાજુ અસર થાય, કારણ કે માલ આવે સામે કાંઈ રોકડ ચૂકવતા નથી એટલે દેવું વધે, એટલે બે બાજુ. માલનું રોકડમાં વેચાણ થાય તો એક જ બાજુ અસર થાય. જો એક વધે અને અન્ય ઘટે, એટલે વેચાણ કરીએ ત્યારે જો ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કેટલી છે એટલું જ પહેલાં વિચારવાનું. એટલી બાબત એક વધે ને એક ઘટે, પણ એની અંદર વધારો કે ઘટાડો હોય. બરાબર? મેં તમને એ જે તે સમયે સમજાવેલું જ છે કે વેચાણ થાય ત્યારે જો નફો હોય તો નફા જેટલી રકમ મિલકત બાજુ વધારે ઉમેરશું આપણે રોકડમાં, અથવા તો માનો કે ઉધારથી માલનું વેચાણ કર્યું છે, માલનું ઉધારથી વેચાણ કર્યું તો માલ સ્ટોકમાંથી જશે. 7,000 રૂપિયાના માલનું વેચાણ, તો હવે સામે કોણ થશે? દેવાદાર. તો દેવાદાર એટલા વધી જશે, પણ માલ 7,000નો ગયો 10,000ના દેવાદારો વધ્યા, 3,000 વધારે દેવાદાર તરીકે નોંધ્યા છે. એ શું છે? તો કે એ નફો છે, એ આપણે મૂડીમાં ઉમેરી દઈશું. તો આ જ રીતે માલનું ઉધાર વેચાણ હોય તો એક વધે ને અન્ય ઘટે, અને વધે નફામાં. માલના વેચાણ વખતે 2-3 બાબત આમ તો થાય. મિલકત બાજુ એકમાં વધારો, એકમાં ઘટાડો, અને સામે મૂડીમાંય નોંધવાનું. પણ મૂડીમાં શું વધઘટ કરવાનું? તો કે નફો અને ખોટ. ખોટ હોય તો બાદ કરશું, નફો હોય તો ઉમેરશું. એ જે તે વિડીયોમાં મેં તમને સમજાવેલું છે, છતાં અહીંયા કહી દઉં. માનો કે ખોટ છે એનું એક ઉદાહરણ લઈ લો. 5,000નો માલ 4,000માં વેચો. આપણે વેચવો પડ્યો હોય, ક્યારેક નુકસાની વાળો હોય ને વેચી નાખો. ચાલો 5,000ની ખરીદી હતી પણ 4,000માં વેચો, તો શું થયું? અહીંયા નુકસાની. સ્ટોક કેટલાનો જશે? 5,000નો. રોકડ કેટલી આવશે? 4,000. તો 1,000 ઓછા નોંધા છે. ગયા 5,000, આવ્યા 4,000, તો 1,000 ઘટ્યા છે આ બાજુ મિલકત બાજુ. એ ઓલી બાજુ ઘટવા જોઈએ. ક્યાંથી ઘટશે? તો ખોટ હોય તો બાદ થાય. રેડી? જેમ નફો ઉમેરાય એમ ખોટ હોય એ બાદ થાય. ક્યાંથી? મૂડીમાંથી. રેડી? આ રીતે મહેસૂલી ખર્ચાની રોકડમાં ચૂકવણી. ખર્ચ હોય તો મૂડી ઘટે, અને રોકડેથી ચૂકવીએ એટલે રોકડ ઘટે. બે બાજુ અસર. મિલકત ઘટે, મૂડી ઘટે. મહેસૂલી ખર્ચા ચૂકવવાના બાકી હોય તો જુઓ, કાંઈ આપણે ખર્ચ તરીકે એક મૂડીમાં ઘટાડો થશે ને એક જવાબદારીમાં વધારો થશે. ચૂકવું કાંઈ નથી, ખર્ચ થઈ ગયો. ખર્ચ થયો એટલે મૂડી ઘટી, અને ચૂકવા નથી એટલે દેવું થઈ ગયું. એટલે બે વધે ને ઘટે એક જ બાજુ, સી અને એલ બાજુ. સીમાં ઘટાડો, એલમાં વધારો. મહેસૂલી આવકની રોકડમાં ઉપજ.
કોઈ આવક છે, ઉપજ છે, મહેસૂલી ઉપજ છે. તો રોકડ આવી એટલે રોકડેથી મેળ્યા છે તો રોકડ વધી, મૂડી વધી. એવી જ રીતે મહેસૂલી આવક મળવાની બાકી, લેણું થઈ ગયું. રેડી? મહેસૂલી આવક મળવાની બાકી હોય તો લેણા તરીકે મિલકત વધે અને વા મૂડી વધે. મિલકતની રોકડમાં ખરીદી, મિલકત વધશે, રોકડ ઘટશે. એક જ બાજુ, મિલકત બાજુ જ અસર. એવી રીતે મિલકતની શાખ પર ખરીદી, મિલકત વધે, દેવું વધે. દેવું એટલે મિલકતની શાખ પર ખરીદી, રોકડ એટલે મિલકતમાં વધારો, લાયબિલિટી દેવા વધારો. એ રીતે મિલકતનું રોકડમાં વેચાણ, રોકડ વધે, મિલકત ઘટે. મિલકતનું શાખ પર વેચાણ, એ પણ એક જ બાજુ, લેણું વધશે ને મિલકત ઘટશે. જે મિલકત વેચીએ છીએ, દાખલા કે જમીન, મકાન, યંત્ર, તેમાં ઘટાડો. અને લેણા તરીકે જે કાંઈ લખશું કે મિલકત વેચાણનું લેણું વધારો, અથવા તો જેને વેચી છે એ વ્યક્તિ દેવાદાર તો એનું નામ લખશું. એવી રીતે મિલકતનું શાક. પછી નાણાં ઉછીના લીધા હોય ત્યારે તો આપણે દેવું થાય, અને પૈસા લીધા છે ઉછીના એટલે રોકડ આવે, રોકડ વધે, દેવું વધે. માલની જાવક, દાખલા તરીકે આગથી માલ નાશ પામે તો મેં તમને કીધું હતું નુકસાની, ખર્ચ, ખોટ એ બધું મૂડીમાં ઘટાડો કરે, એક અસર. અને જે કાંઈ વસ્તુ ગઈ છે એ તો ગઈ જ. ખર્ચ હોય તો ખર્ચ લખીએ, નુકસાની હોય તો નુકસાની લખીએ. એટલે અહીંયા નુકસાની તરીકે આપણે જે કાંઈ વસ્તુ ઘટી, માલ બળી ગયો તો માલમાં ઘટાડો, સ્ટોકમાં ઘટાડો, અને એટલા જ રૂપિયાની મૂડી ઘટે. નોંધ, ઉપરનું 4 અને 5 નંબરમાં દર્શાવેલ વેચાણ નફાથી થયેલું હોય એ આપણે સમજી લીધું છે, બરાબર? નફો કે ખોટ કઈ રીતે કરવું. ઓકે, વેચાણ હોય તો માલની જ બાબત છે, માલની સામે રોકડા મળે છે. માનો કે રોકડથી વ્યવહાર લઈ હતો પણ રોકડ વધારે નોંધશું, કારણ કે સ્ટોક, ખરીદ કિંમતનો સ્ટોક 7,000નો જાય, 10,000માં વેચાણ હોય તો 3,000 વધારે નોંધાય છે, સામી સાઈડ નોંધાવે. આ કોઈ એક બાજુ વધારો ઘટાડો નોંધીએ એટલું જ સામી સાઈડમાં વધારો ઘટાડો કરવાનો. જો વધારા તરીકે નોંધીએ તો એક અસર, બે અસર તો આપણે એક બાજુ આપી જ દેતા હોય. એક આવતું હોય તો એ નોંધી લઈએ, એક જતું હોય તો નોંધ. પણ એ આવતું હોય ને જતું હોય એ એક જ બાજુમાં તફાવતથી રકમ નોંધીએ તો એ તફાવત જોવાનો કે વધાર્યા છે કે ઘટાડ્યા છે. એ પ્રમાણે સામી સાઈડમાં વધારો ઘટાડો થાય, એટલા તફાવત પૂરતી વાત છે. તો અહીંયા આ રીતે આપણું સમીકરણ પૂરું થાય. સમીકરણનો અભિગમ બહુ અઘરો નથી, અને આ 3-4 માર્ક માટે આ પ્રકરણ છે. માત્ર અભિગમ છે કે હિસાબી પદ્ધતિ છે, અમેરિકન અભિગમ છે, આધુનિક અભિગમ છે. યાદ રાખવાનું છે, MCQમાં પણ યાદ રાખીએ. અને થોડું ઘણું સમીકરણ સમજી લીધા પછી આપણને સમીકરણની કઈ રીતે અસર આપી, મિલકત, મૂડી અથવા દેવામાં વધારો ઘટાડો કેમ કરવો, અને ફોર્મેટને પકડી રાખજો. એ જ રીતે આપણે વધારે એકાદ ઉદાહરણ ગણીએ, સ્વાધ્યાયનો એકાદો દાખલો ગણીએ એટલે આપણને આવડે. અસ્તુ, અહીં સુધી રાખું છું. ફરી પાછા મળશું ત્યારે આપણે વિડીયો નંબર 29ની અંદર પેટા નોંધની શરૂઆત કરશું, કે જે આપણા હિસાબી પદ્ધતિ, દ્વિનોંધી નામાપત્તિમાં એક મહત્ત્વનું પ્રકરણ છે. કારણ કે જેમ આમનોંધ સમજી ગયા એવી જ રીતે પેટાનોંધ છે. આમનોંધના અથવામાં વેપારીઓ પેટાનોંધનો ઉપયોગ કરે છે, પણ આમનોંધ આવડતી હશે એટલે પેટાનોંધ સમજવી એકદમ ઇઝી અને સરળ પડી જશે. આપણને આવડવામાં કોઈ તકલીફ નહીં થાય. અસ્તુ, આવજો, સારી રીતે અધ્યયન કરજો.